હેલો ગાઈસ, નમસ્કાર. ફરીથી ખેડૂત મિત્રોનું હું નીકળી ગયો છું. આ બાજુ શેઢો કપવાનું ચાલુ છે, તો આ બાજુ બાજરીનો પોટકો ઉપડાવવા જવું છે. બાજરીનો પોટકો ઉપડાવી અને એ બાજુ ફરીને આવી જઈશું. આને કહેવાય ચારો, ઘાસ જે લીધેલી છે અને પછી એક પોટકામાં બાંધી અને ઉપાડવાની છે. તો ચાલો જઈએ, ઉપાડીશું. આ મારી બાજરી છે. પોટકો ઉપડાય માળીને રવાના કરી નાખ્યા. આપણે આવી ગયા આ બાજુ. આમાં કપાસ હતો પેલા, અને કપાસના ઈંધણા. ત્યારબાદ આ કેનાલ, આ એક નાનકડી કેનાલ છે. આનાથી થોડીક મોટી કેનાલ એ પણ અમારા બીજા ક્ષેત્રમાં છે, અને એનાથી એ મોટી કેનાલ એ પણ અમારા એક બીજા ક્ષેત્રમાં છે. અલગ અલગ જગ્યાએ ગામડાવાળાને જો કે ખબર જ હશે કે અલગ અલગ ખેતર હોય, જેનું નામ પણ પાડેલું હોય, વાડી વીડ વગેરે વગેરે. બાજરી હજી સંપૂર્ણપણે નથી પાકી. પાકશે, દાણો પાક્યો હશે એ બાજુ નજર કરાવ. આ બાજરીનો દાણો બહુ સરસ આવ્યો છે. દાણો બાજરીને જો દરેક જગ્યાએ આવું હોય જ છે. બાજરી સરસ રીતે થઈ ગઈ છે. હજી એટલી ઊંચી નથી થઈ, જોકે આ વખતે બધી સિઝન એવી જ છે, તો કંઈ કહી ના શકાય. ફોતરી પડી છે રાયડાની, ફોળી નથી. જોકે અહીંયાથી બાજરી લઈ લઈશું, પછી ફોતરી ફોળી અને એરંડા વાવવાના રહેશે. તો આવી રીતનું કંઈક હોય છે ખેતી કામ. એ જોવું બહુ સરળ લાગે છે, પણ કરવું બહુ કાઠું કામ છે. તો વધુમાં વધુ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી બીજા કોઈને નહીં, પણ એક કન્ટેન્ટ ક્રિએટર ખેડૂતને જરૂર સપોર્ટ કરજો, કે જેથી લઈને ખેડૂત આગળ આવે તો સર્વ માણસ આગળ આવ્યા એવું કહી શકાય. કારણ કે ખેડૂતની શું વેદના હોય છે કોઈને પણ ખબર હોતી નથી. આ કેનાલ છે સીધી સીધી જાય છે, અહીંયાથી થોડોક વળંક મારી અને પેલી બાજુ સીધી જાય છે, જ્યાં શેઢો હાલ ખાબવાનો ચાલુ છે. આ ઢાઢો છાંયો છે, અહીંયા બેસવાની એમને એમ પણ મજા આવે ઘણાને. મને પણ આવે, ઘણાનું શું કહું ગયું. આને કહેવાય શેરડી, ત્યાં સીધો પટ્ટો દેખાય છે. કારણ કે ગામડાની અંદર શેરડી હોય જ, ખેતરે ખેતરે એ શેરડીએ ચાલવાનું હોય છે. હાલ તો કેનાલ જો કે ખાલી પડી છે, પાણી નથી કેનાલમાં. આ બાજુ જે છે એ ઝાર છે, વાઢવાની ચાલુ કરી નાખી છે. અને પછી 1.5 મહિના બાદ અહીંયા, 2 મહિના બાદ અહીંયા એરંડાનું પણ વાવેતર થઈ જશે. બરાબર, તો આવી રીતનું ચાલે છે. અહીંયા સરસ મજાની 2-4 લીંબડીઓ પણ વાવેલી છે, અને છાયો જોવો તો કેવો જોરદાર છાયો છે. આ લીંબડી પણ બહુ સરસ રીતે મોટી થઈ છે. પ્રાકૃતિક વાતાવરણ, જે મજા હોય છે ગામડાની એ આખી અલગ જ હોય છે. સિટીના પૈસા કરતાં પણ
કંઈક ઘણી મજેદાર લાઈફ એટલે જીવી હોય તો ગામડામાં આવી જવું. બહુ સરસ મજાની જિંદગી જોવા મળે છે ગામડામાં. આ લીંબુડી છે, ત્યાં ટાઢો છાયો એટલે કેવો છાયો, શીતળ છાયો. પણ આ બધું એટલા માટે હોય છે વૃક્ષો અહીંયા, કે આવા તડકાની અંદર ખેતરમાં મથ્યા બાદ ત્યારે અહીંયા છાયે આવીને બેસીએ છીએ. જ્યારે ચા આવે છે ત્યારે એક અલગ જ મજા આવે છે. ચા પીએ બેસીએ ત્યારે. અને આ છે આંબો, નાનકડો આંબો છે, મોટો થાયરો છે. અને આ આપણે આવી ગયા હતા ત્યાં ને ત્યાં ફરીથી. તો જય હિન્દ, જય ભારત. સનાતન એ જ સત્ય છે, એની સાથે મળીશું ફરીથી એક નવા વ્લોગમાં. આ ભાઈને પણ ટાટા બાય બાય.